હવે એક કામ કરો બાપુ, આ પથ્થરને છે ને ઉપાડી અને પાછો મૂકો, મૂકી દો. હા, આ બાપુ પથ્થર તમને ક્યાંથી મળ્યો છે? દામોકુંડમાંથી, બરાબર ને? આ બાપુ ક્યાંયથી આ જંગલમાંથી તણાઈને આવેલો પથ્થર એવું લાગે છે. હા, કારણ કે આની પેલા 2-4 દિવસ પેલા વરસાદ હતો. નગરીયો પથ્થર, તરતા પથ્થર, અજયબી ગિરનાર છે દાદા. અરે આ કદાચ બાપુ એવું લાગે છે કે આ પેલું રામ સેતુ બાંધવામાં પણ આ જ પથ્થરનો ઉપયોગ થયો હતો. આનું નામ જ કહેવાય રામ સેતુ પથ્થર. બાપુ આ પાણાના દર્શન તો ચાહે આપણે કોઈ બી કરી શકે. હા, એટલે તો દૂધ. મારો પરિચય આગળના વક્તાએ આપ્યો. સાસણ જિલ્લા પંચાયત સીટના સદસ્ય તરીકે ભારતીય જનતા પાર્ટીમાંથી મારા માતૃશ્રી છે. મેંદડા પણ ઇકોઝોનની જ્યારે મીટિંગ કરી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી એકલો હું ખેડૂતોની સાથે ઊભો રહ્યો છું. એનું કારણ એક જ છે કે આજે બે ટર્મ થયા. આની પહેલા હું કોંગ્રેસમાંથી સાસણ જિલ્લા પંચાયત સીટનો સદસ્ય હતો અને હવે હું ભારતીય જનતા પાર્ટીમાંથી જિલ્લા પંચાયત સીટનો સદસ્ય છું. અને જો ગીરના ખેડૂતોને કાળો કાયદો સરકાર દ્વારા લાદવામાં આવે, લગાડવામાં આવે અને જો હું બહાર ન નીકળું તો મારો ગીરનો ખેડૂત માફ ન કરે, મારો ગીરનો માલધારી માફ ન કરે અને મારી ગીરની ભૂમિ માફ ન કરે. કોઈ ફિલ્ટર પ્લાન્ટ એવો નથી કે મને ફિલ્ટર કરી શકે. ભારતીય જનતા પાર્ટીને મને સસ્પેન્ડ કરવો હોય તો ભલે કરી દે, મને બીક નથી જરી પણ જ્યાં સુધી ખેડૂતોનો આ ઇકોઝોન નામનો કાળો કાયદો હટાવવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ પાર્ટીનું સંમેલન હશે એમાં મારી હાજરી હશે ને હશે. હું કોઈ પક્ષ માટે નહીં જાઉં પણ મારા માલધારીઓ માટે જાય, મારા ખેડૂતો માટે જાય. અને સરકારને મને સસ્પેન્ડ કરવો હોય તો ભલે કરી નાખે. અરે તમે આ ઇકોઝોનનો કાળો કાયદો લગાડીને તમે આજે ખેડૂતોને કેટલા દંડા પડે છે. પાથરે માનવી પડ્યું તો કુદરતનો દંડો, ત્યાં અવ્યવસ્થાનો ભાગ ઉભો થાય પોલીસ તંત્રનો દંડો. આ દંડા જ ખાવાના છે અમારા ગીરના ખેડૂતોને. આજે હું એક સૂત્ર અહીંથી બોલીશ કે જી આ પ્રવીણભાઈ